તો સુરતમાં ખાડીઓ કેટલીક જગ્યાએ ઓવરફ્લો થઈ છે અને ખાડીઓના પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસી ગયા હતા। આ સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। શાળામાં પાણી ભરાઈ જવાથી રજા જાહેર કરવામાં આવી છે। આ ભારે વરસાદને કારણે અને ખાડીઓમાં પાણી ઉભરાવાને કારણે ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર પાણી ઓસરી નથી રહ્યા અને તેને કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જળભરાવની પરિસ્થિતિની અંદર શાળામાં અત્યારે રજા જાહેર કરવી પડી છે। જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। સ્કૂલના કેમ્પસમાં પણ આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ ચૂક્યા છે। જાણે કે અહીં તળાવ હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે પાણી ઓસરી નથી રહ્યા અને તેને કારણે અહીં સ્કૂલ કાર્ય પણ બંધ રાખવાની ફરજ પડી છે। ખાડીઓમાં કેટલીક જગ્યાએ ઓવરફ્લો છે અને તેને કારણે પાણી ભરાવાની આ સમસ્યા સામે આવી છે। આ ઉપરાંત અનરાધાર વરસાદ બાદ સુરતના હાલ બેહાલ છે। અહીંના પૂર્ણ કુંભારિયા ગામમાં કમર સમાણા પાણી ભરાયા હતા। આપણે જણાવ્યું કે ઉપરવાસ અને શહેરમાં વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને અહીંના સણિયા હેમાદ ગામ ખાતે પરિસ્થિતિ વણસતી જોવા મળી રહી છે કારણ કે અહીં જ્યાં જ્યાં નજર કરો ત્યાં બસ નદી જેવો જ માહોલ રસ્તા પર જોવા મળી રહ્યો છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેને કારણે અહીં આ જળભરાવની આ પરિસ્થિતિ સામે આવી છે। આ શહેરના દ્રશ્યો છે અને આ વિસ્તારોની અંદર જે પાણી ભરાયા છે તેને કારણે પાણી પર બોટ ચલાવીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રસ્તા પર નદી જેવો આ માહોલ છેલ્લા 2-3 દિવસથી યથાવત છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। હવે તબક્કે પરિસ્થિતિ વિકટ થઈ શકે છે। પૂર્ણ કુંભારિયામાં તો કમર સમાણા પાણી છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ ભરાયેલા છે। પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પરિસ્થિતિમાં લોકોને જીવવા મજબૂર થવું પડી રહ્યું છે।